કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં જ હશો ને? ચાલો ત્યારે તમારું ધોરણ 6 નું વિજ્ઞાન એટલે કે કુતૂહલનું પુસ્તક ખોલો. પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા, ઇંગ્લિશમાં ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. પુસ્તકના પાના નંબર 31 પર ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. તેમાં અમુક પ્રશ્નો આપેલા છે, તો આવો આપણે સાથે મળીને તર્કની મદદથી આમના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન 1. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? એક ચિત્ર ઘઉંનું અને બીજું રાજમાનું. જવાબ: ઘઉંના છોડમાં તંતુમય મૂળ હોય છે અને તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. રાજમાના છોડમાં સોટી મૂળ હોય છે અને તેના પર્ણોમાં જાળીદાર શિલાવિન્યાસ હોય છે. પ્રશ્ન 2. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસસ્થાનના આધારે તેમના જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીઓના નામ લખો અને બી લખેલા ભાગમાં ભૂનિવાસી એટલે કે સ્થળચર પ્રાણીઓના નામ લખો. ભાગ સી માં બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ દાખલ કરો. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વ્હેલ, અળસિયું, કબૂતર અને કાચબો. તો એ લખેલા ભાગમાં આપણે જળચર પ્રાણીઓના નામ લખીશું, જે 2 છે, ડોલ્ફિન અને વ્હેલ. જ્યારે બી લખેલા ભાગમાં સ્થળચર પ્રાણીઓ ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું અને કબૂતર આ બધા પ્રાણી અને પક્ષીઓ સ્થળચર એટલે કે જમીન પર રહે છે. સી લખેલા ભાગ પર જળ અને જમીન બંનેમાં રહેતા પ્રાણીઓ એટલે કે દેડકો, મગર અને કાચબો. પ્રશ્ન 3. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? જવાબ: મૂળાનો પ્રકાર સોટી મૂળ અને પર્ણનો શિરાવિન્યાસ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. હવે મૂળો એ એક ડાઇકોટ એટલે કે દ્વિદળી વનસ્પતિનું ઉદાહરણ છે, જેને ઓળખવા માટે આપણે એક અવલોકન કરી શકીએ કે તેના બીજને 2 સરખા ભાગમાં વહેંચી શકાય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં 2 સરખા ભાગ બીજના થતા હોય એવું જોવા મળતું નથી. પ્રશ્ન 4. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તમારું પુસ્તક ખોલો અને આ બંને ચિત્રોને ધ્યાનથી જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો દર્શાવો. આ તફાવતોના કારણો શું છે? જવાબ: સૌપ્રથમ આપણે તેમની સમાનતાઓને જોઈશું. બંને બકરી છે અને એક જ કુટુંબના પ્રાણી છે. બીજું કે બંને શાકાહારી છે, ઘાસ, પાંદડા અને વનસ્પતિઓ જ ખાય છે, એટલે કે છોડના ભાગોને ખાય છે. હવે આપણે તફાવતો તરફ આગળ વધીએ. પર્વતીય બકરી અને મેદાની બકરી. લાંબા અને ઘાટા વાળ ધરાવે છે. પર્વતીય બકરી અને મેદાની બકરી ટૂંકા વાળ ધરાવે છે. પર્વતીય બકરીનું શરીર મજબૂત હોય છે, જ્યારે મેદાની બકરીનું શરીર પાતળું હોય છે. પર્વતીય બકરી ખડકાળ વિસ્તારમાં ચઢવા યોગ્ય ખુરા હોય છે, જ્યારે મેદાની બકરીમાં સમતલ જમીન પર ચાલવા યોગ્ય ખુરા હોય છે. હવે કારણ આ તફાવતો તેમના રહેઠાણ અને પર્યાવરણને અનુરૂપ થયેલા અનુકૂલનના કારણે છે. પ્રશ્ન 5. આ પ્રકરણમાં
ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને બે જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વહેલ, માછલી, તીડ અને ગરોળી. જવાબ: અમે આ પ્રાણીઓને કરોડરજ્જુના આધારે બે જૂથમાં વહેંચી શકીએ. સૌપ્રથમ, કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં ગાય, કબૂતર, ચામાચીડિયા, કાચબો, વહેલ, માછલી અને ગરોળીનો સમાવેશ થાય છે, જ્યારે કરોડરજ્જુ ન ધરાવતા પ્રાણીઓમાં વંદો અને તીડનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6. જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે, તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે, આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકીએ? જવાબ: જંગલો કપાતા વૃક્ષો અને વનસ્પતિનો નાશ થાય છે. તેના કારણે હવામાન પરિવર્તન થાય છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે, જમીન ધોવાણ થાય છે, પૂર જેવી કુદરતી આફતો વધી શકે છે. આના ઉકેલ માટે આપણે શું કરીએ? તો બાળમિત્રો, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, વૃક્ષો કાપવા પર નિયંત્રણ લાવવું અને જંગલ સંરક્ષણ માટે કડક એવા કાયદા બનાવવા. પ્રશ્ન 7. ફ્લોચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બી ના ઉદાહરણ શું હોઈ શકે? બાળમિત્રો, તમારું પાઠ્યપુસ્તક ખોલો. પ્રથમ બોક્સમાં વનસ્પતિ. હા. શું પર્ણો ધરાવે છે? હા. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? જો તેનો જવાબ હા છે, તો સોટી મૂળ હોય છે, અને જવાબ ના, તો બી માં તંતુમય મૂળ હોય છે. પ્રશ્ન 8. રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક ક્ષુપ છે. સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્નો પૂછી શકે છે? જવાબ: તેના થડનું સ્વરૂપ કેવું છે? જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? શું તેનો થડ લાકડા છે? આ પ્રશ્ન પૂછીને તેના મિત્ર સાથે સંવાદ કરી શકે છે. પ્રશ્ન 9. કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો શોધો. અહીં પ્રથમ એ જૂથમાં બીજનો પ્રકાર દ્વિદળી, મૂળનો પ્રકાર સોટીમય મૂળ અને એના ઉદાહરણો ચણા, વાલ, દૂધી અને કેરી. જૂથ બીમાં બીજનો પ્રકાર એકદળી, મૂળનો પ્રકાર તંતુમય મૂળ, ઉદાહરણો ઘઉં, ચોખા અને મકાઈ. પ્રશ્ન એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? જવાબ: તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન બી જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? જવાબ: તેમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. આમ આપણે આ તારણ કાઢી શકીએ છીએ કે દ્વિદળી વનસ્પતિમાં હંમેશા સોટીમય મૂળ અને જાળીદાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં તંતુમય મૂળ અને સમાંતર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન 10. નીચે આપેલા બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? બાળમિત્રો, તમારું પાઠ્યપુસ્તક ખોલો અને ચિત્ર જુઓ. જવાબ: બતકના પગમાં ઝાડાવાળા પહોળા પંજાવાળા એટલે કે વેબ્ડ ફીટ હોય છે, જે તેમને તરવા માટે મદદ કરે છે. આ પગ
કબૂતર જેવા પક્ષીઓથી અલગ હોય છે. એટલે બતક તેના જાડાવાળા પગનો ઉપયોગ પાણીમાં તરવા અને આગળ વધવા માટે કરે છે. ધન્યવાદ.